પણ આના લીધે આપણે બીજા 25 જણને શાંતિ રહે ને એટલા માટે, બીજું કાંઈ નહીં. પૂરો છેલ્લો ઓપ્શન મારો લઈ લેજો, જે એવું લાગે ને તો. બરાબર, છેલ્લા મારો લેજો. ક્યાં હું જોઉં છું, મને દેખાય છે 2-3 જણ છે ઇન્ડિયા વાળા કે જે જોઈન્ટ નથી થઈ શકતા. તો આઈ વિલ રિક્વેસ્ટ કે ભાઈ હું તમને શીખવાડું એ રીતે કરી દો, પણ બીજા બધાને સારું પડે. નો પ્રોબ્લેમ. રેકોર્ડિંગ સ્ટાર્ટ શકી છે. હા, કર્યું લીનાબેને. મેં કર્યું તો થયું નથી. સોરી થયું છે લતાબેન, સોરી, આઈ જસ્ટ મિસરેડ ધીસ. તમારું થયું, હા લતા માસી થયું. હા, ઓકે થયું. ખાલી હું 1-2 મિનિટ છે ને આપણે જોઈન થઈ જઈએ ને પછી પેલા લોકોથી ગ્રુપમાં જોઈન થવાય છે, એટલે હું રાહ જોતી હોઉં છું કે લાલીબેન, સોનલ અને બીરવાબેન નું આવી જાય. એટલે એવું હોય ને તો કાલથી મિનલબેન એક કામ કરજો, તમે જ્યારે જોઈન થાવ ત્યારે વોટ્સઅપ પર શ્રી વલ્લભ પર મેસેજ લખી દેવાનું કે સ્ટાર્ટેડ. એટલે એ લોકોને છે ને, કારણ કે એ લોકોને મેં જ કીધું છે કે તમારે 2 મિનિટ 5 મિનિટ રાહ જોવાની, એટલે પેલા પાર્ટિસિપન્ટ વધી ના જાય ને એટલા માટે. એ લોકો છે ને આજે બધા ગ્રુપમાં હતા, અમને મેં 2 મિનિટ પહેલા જ એ લોકોને બહાર કર્યા હતા. હા, મેં જોયું 28 હતા, જોયું મેં. કઈ 12 ને 26 મેં જોયું હતું ને, એટલે ત્યારે જ મેં જોયું કે આ તમે એમને રિમૂવ કર્યા છે. પણ ખાલી શ્રી વલ્લભ પર એટલો મેસેજ કરી દે ને કે સ્ટાર્ટેડ, તો પછી એ લોકો જોઈન થઈ શકે. એ લોકો બિચારા ટાઈમે જોઈન થવા જાય તો આપણે ના પાડીએ છીએ, એટલે એમને 5 મિનિટ વેઇટ કરવાનું હોય છે. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય. આપણે એનું રસપાન કરી રહ્યા છીએ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. હવે આપણે જે અત્યાર સુધી જોઈ ગયા પ્રથમ અધ્યાય, જે શરૂઆત થઈ અધિકારથી, તો ખરેખર આપણા પર કૃપા છે ઠાકોરજીની કે રાજાનો સત્સંગ અને સતીશ કાકાનો સત્સંગ, આપણે આખું વીક જે ભાગવતજીનું વાંચન શ્રવણ કરીએ એને આપણે વીકેન્ડમાં સતીશ કાકા આપણને ઘૂંટી આપે છે, ગાઢું કરી આપે છે. એટલું સુંદર રીતે જે ભક્તિ પોષણ ચાલી રહ્યું છે ને, જે પણ પ્રશ્ન જવાબ જે પણ ચાલે છે, સરકારશ્રીના નામ બધામાં બધી જ રીતે આપણને ઘૂંટીને આપણને રસ ગાઢો કરીને આપી રહ્યા હોય ને એવું લાગે છે. આપણે આટલું વાત થઈ હતી કે આપણે સંગતિ લઈએ છે બધાની, જે આચાર્ય ચરણોની વાણી છે એની સંગતિ લઈને ભાગવતજીમાં આગળ વધીએ છે. તો એ સંગતિમાં શિક્ષાપત્ર, ભગવદીઓ, 252 વૈષ્ણવો, 84 વૈષ્ણવો ના વાર્તાજી, 16 અને અષ્ટોત્તરશત આપશ્રીના નામ. તો અધિકાર લીલા ચાલુ થઈ. તો આપણે ઘણા બધા વૈષ્ણવો 16 માંથી પણ સિદ્ધાંત મુક્તાવલી અને બીજો એક ગ્રંથ, આઈ થિંક 2 ગ્રંથ આપણે જોડ્યા હતા, અનુગ્રહ નિયામકે અને બીજો પણ સેવાફલમ, કે જેમાં અધિકાર, જેમાં 3 પ્રકારના અવરોધ આવે છે. તો એ આપણે સંગતિ લીધી હતી અને આગળ વધ્યા હતા. એક સંગતિ જે છૂટી ગઈ હતી, મને શનિવારે રાત્રે યાદ આવ્યું અને પછી કાલે સતીશ કાકાએ તો પૂરેપૂરું ગાઢું કરી દીધું એમાં. તો એ સંગતિ આપણી કઈ છૂટી ગઈ હતી? બધાએ તો કદાચ સતીશ કાકાનો સત્સંગ ના સાંભળ્યો હોય, પણ જેને સાંભળ્યું હોય અને જેને થયું કે આપણે આ છૂટી ગયું, તો હું પછી કહું, જેને પણ પહેલા સ્મરણમાં આવ્યું હોય એ લો, તો પછી હું તો લઉં છું કે મને જે રીતના છૂટી ગયેલું લાગ્યું એ પ્રમાણે.
કઈ સંગતિ કરવાની આપણે છૂટી ગઈ હતી વૈષ્ણવો? સંભળાયું તો કાલે અવકાશ હતો સતીશ કાકાનો, અથવા તો આમ જ સ્મરણ કરતા મને સેટરડે રાત્રે થયું કે હા આપણે સ્મરણ કરતા કરતા એક વસ્તુ આપણે છૂટી ગઈ, જે આચાર્ય ચરણની આજ્ઞા કરેલી છે, જે આચાર્ય ચરણના સિદ્ધાંત પ્રમાણે છે કે અધ્યાયની શરૂઆત થતામાં જ આવી જાય, કારણ કે આપણે બ્રહ્મ સંબંધ સાથે પણ એને જોડ્યું છે કે અધિકાર છે પછી બધી વાત ચાલુ થાય છે આગળ, તો એ બધું આપણે સંગતિ લીધી છે. હા, એટલે વક્તાનું હમણાં મને એવી રીતે સંગતિ થઈ કે જે સતીશ કાકાએ લીધું ને તે વક્તાના જે વક્તાનો ભાવ હોય જે હોય એ પ્રમાણે શ્રોતાને ઠરે, પણ અને કિંમત લીધા વગર એ વાળું મને નોટ ડાઉન થયું હતું. બરાબર છે. અને એ રાજાએ પણ આગલા દિવસે કીધું હતું, એનો શબ્દ છે અર્થ, એટલે ધન, અર્થ એટલે ધનની એમાં ધનની ભાષામાં અર્થ કીધું, પણ અર્થ રાજાએ શબ્દ પર્ટિક્યુલર વાપર્યો હતો. પદ્મનાભ દાસજીના વાર્તાજી લીધા હતા ને, કારણ કે અનન્ય ભક્તે શું ચાલ્યું, પહેલા નિગૂઢ હૃદય, તો નિગૂઢ હૃદયમાં કૃષ્ણદાસ મેઘનજી પધાર્યા, અને અનન્ય ભક્તે શું, એ તો 2 દિવસ ચાલ્યું, અને એમાં પદ્મનાભ દાસજી. એટલે રાજા અને સતીશ કાકા બંને થઈને એટલું ઘૂંટી આપે છે ને આપણને કે વીકેન્ડમાં આપણને આપણો સત્સંગ પડે તો પણ સ્મરણ ચિંતન આપણું ચાલુ રહે, એવી રીતના કરી આપે છે. બરાબર છે એ તમારું. હજી કઈ? એકચ્યુઅલી તમને તો યાદ આવી જ જાય લીનાબેન, તમે હમણાં હું બોલું તો તમે એવું જ કહો કે હા બસ ખ્યાલ આવ્યો તો. મને યાદ આવી જાય એટલે ખબર પડી ગઈ તું કોની વાત કરે છે. ના ના ના, વૈષ્ણવોમાંથી નથી કરતી, વૈષ્ણવોમાંથી નથી કરતી. વૈભવીબેન એવું કહેતી હતી કે હજી એક સંગતિ છૂટી જાય છે જે આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે. જ્યારે ગ્રંથની પ્રથમ અધ્યાયની શરૂઆત કરી અને આપણે જે આ બધું લીધું, હજી આપણે લક્ષણોમાં 3 અધિકારી સુધી પહોંચ્યા નથી, એક જ પહોંચ્યા છે, પણ શરૂઆત જ ત્યાંથી થઈ જાય છે કે જે આચાર્ય ચરણોએ આપણને આજ્ઞા કરી છે. તો એ શું છે? કારણ કે આપણે આટલી સંગતિ લઈને જ આગળ વધીએ છીએ, અને સંગતિ લઈને આગળ વધીએ છીએ ને એમાં શું થાય છે કે કાં તો સંગતિ યાદ આવે છે, કાં તો વાંચન યાદ આવે છે, પણ બેનું સમન્વય થઈને આપણને બધું સ્મરણ થઈ જાય છે, એટલા માટે આપણને સારું પડે છે. એટલે પ્રશ્ન તો આ જ છે વૈભવીબેન. હેલો, હા બોલો. લો છો તમે અત્યારના સંગતિ લો છો? ના, નથી કશું લેતી. હું પૂછું છું કે હજી એક સંગતિ છૂટી ગઈ છે, કોઈને સ્મરણમાં આવે છે? મેં થોડુંક કમ્પ્લીટ તો નથી સાંભળ્યું, પણ સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું સ્મરણ કરું, શ્રીમદ ભગવતજીનું શ્રવણ કરું. એ તો બહુ જ સરસ સંગતિ થઈ હતી હા મિલનબેન, કારણ કે એ સ્નેહ સહિત એમાં એક પ્રશ્ન કરું કે આપણે મહાત્મ્યમાં જોઈ ગયા હતા કે સ્નેહ સહિત નું જ ઇમ્પોર્ટન્ટ આપ્યું કે કરવાનું છે, પણ કઈ રીતે? હંસાણી, હું તમને મ્યુટ કરું છું, તમારા બેકગ્રાઉન્ડમાં અવાજ છે. હંસાંટી બોલવું હોય તો પ્લીઝ અનમ્યુટ થજો ને, મને એવું લાગ્યું કે ભૂલમાંથી રહી ગયેલું છે. સંગતિ જે નિશા, હું તો અનમ્યુટ જ હતી. હા, પણ મને એવું લાગે તમારી વિન્ડો પોપઅપ થયા કરતી હતી ને, તો મેં કીધું કે તમારાથી ભૂલમાંથી રહી ગયું છે, તો મેં ના, મારું અનમ્યુટ જ છે. ઓકે, બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હા ભગવાન, જય શ્રી કૃષ્ણ. ના, અનમ્યુટ તમારા બેકગ્રાઉન્ડમાંથી તમને બોલવું હોય ત્યારે થજો, એમ અનમ્યુટ હતું ને એટલે મેં મ્યુટ કર્યું ને એટલે કીધું તમને. હા, તો મિલનબેન એ સંગતિ તો બરાબર જ છે, પણ એમાં આપણે પ્રશ્ન કરીએ પાછળ જઈને કે આપણે તો જોઈ ગયા કે સ્નેહ સહિત, તો સ્નેહનું રક્ષણ શેનાથી થાય? સ્નેહને પણ એક વાળ જોઈશે ને. ભક્તિથી. ભક્તિ એ તો સ્નેહ છે. કોણ બોલ્યું? નીતાબેન. નીતાબેન,
આમાં શું છે કે જે ભક્તિનો શરૂઆત ક્રમે ક્રમે પ્રગતિ થાય છે કે સ્નેહ એટલે કે પ્રેમ, આસક્તિ અને વ્યસન. તો એ ભક્તિનું સ્વરૂપ જ સ્નેહ છે. અચ્છા. અને નારદ પંચસૂત્રમાં વારંવાર આપણે એકનો એક આપણે શ્લોક બોલ્યા કરીએ છીએ. એનું મુખ્ય કારણ આ જ છે કે બધાને સ્મરણમાં આવી જાય કે મહાત્મા જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વો અધિકતર સ્નેહ એ ભક્તિ. બરાબર. હવે એનું રક્ષણ કેવી રીતે થાય? સ્નેહથી શ્રવણ કરવાનું, પણ સ્નેહથી આદરથી એક જ મિનિટ નીતાબેન, ના, આદરથી રક્ષણ નથી થતું. આપણે આગળ જોઈ ગયા છે મહાત્મ્યમાંથી. ખાલી થોડોક વિચાર કરીને પછી જવાબ આપો એટલે બધા એ ડિરેક્શનમાં દોરાય. ના બરાબર. હા, કૃપાથી એ ભાઈ સ્નેહનું રક્ષણ પહેલા તો કરવાનું છે. કૃપા થાય તો સ્નેહ થાય એ બરાબર છે, તો જ ભાવ ને પ્રેમ ઉત્પન્ન થાય. પણ મહાત્મા જ્ઞાન પૂર્વક, પણ એનું રક્ષણ કેવી રીતે થશે? કારણ કે એને વાડ બાંધવી પડશે. શેની વાડ બાંધશો? વૈદિકથી કૃષ્ણ નામની. ના, 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 ના. આપણે ભાગવતજીનું મહત્વ ઘોટ ઘોટ કર્યું આપણે, અને મહાત્મ્યમાં આવી ગયું છે. સત્સંગી ભગવદીઓના સંગથી. ઓકે, એક વસ્તુ કહું હું તમને લોકોને કે તમે બધા જ રાઈટ છો. હું રાઈટ રોંગ માટે અહીંયા નથી એ કરતી, પણ આપણે ભાગવતજીમાં શું જોઈ ગયા એ કોને? કારણ કે આ શ્રવણ કરવાનું છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહ ઉત્પન્ન કરવાનો છે. તો એ શ્રવણ કીર્તનથી થશે, ભાગવતજીના ગુણગાનથી થશે. તો હવે એમાં એ જે સ્નેહ ઉત્પન્ન થશે એ સ્નેહનું રક્ષણ કેવી રીતે થશે? કારણ કે એ સ્નેહને વાડ બાંધ, એ સ્નેહને આપણે ઉત્પન્ન કરીને એને પ્રોટેક્ટ પણ કરવો પડશે. ત્યારે એ મહાત્મા જ્ઞાનથી સ્નેહ છે એ ઉત્તર વધશે અને વ્યસન દશા સુધી પહોંચશે. બરાબર છે? દ્રઢ આશ્રયથી. ના, તમે લોકો વાંચનને સ્મરણમાં લો છો કે આવું કશું આવ્યું છે એવું ખ્યાલ આવે છે? કારણ કે આ બધી ઉપમાઓ આપણે બધા માટે વાપરી શકીએ છીએ. આપણે વાંચનમાં શું જોયું હતું એની વાત ચાલી રહી છે અત્યારે. આ જે છે એમાં કશું ખોટું નથી, પણ આપણને ભાગવતજીમાં શું સમજાયું છે એ હું પૂછું છું. અને એ આવ્યું હતું મહાત્મ્યમાં, અને હમણાં જ આવ્યું છે, કે બહુ દૂર નથી આવ્યું, છેડે જ આવેલું હતું. કહી દે ને, કોઈને ખ્યાલ નથી આવતો તો કહી દે ને. હા, તે તો હવે કહી જ દઉં છું, પણ મને પણ જરાક ઉત્સાહ રહે ને કોઈને યાદ આવે તો. પણ નથી આવતું કોઈને તો શું કરવાનું? તું કઈ તારે યાદ આવી જશે બધા. જો, સત્ય અને સંયમ એ સ્નેહના રક્ષક છે. આપણે વાંચ્યું હતું. 4 કૃતાર્થ કરનારા અને 7 ગ્રંથ. પહેલું જ હતું સત્ય. હા, 4 કૃતાર્થ કરનારા અને 7 ગ્રંથીઓ. જ્યારે નારદજીએ શરૂઆત કરી છે, હજી તો ગંગાજીના તટ પર બેઠા છે ત્યારનું આ છે કે ભાગવતજીનું શ્રવણ ચિંતન કઈ રીતે ને એમાં શું થશે? તો કે 4 કૃતાર્થ કરનારા છે અને 7 ગ્રંથીઓ છે એ તૂટવાની છે, ત્યારે બધું મળશે. તો ત્યાં જ પહેલું આ કીધું તું કે શ્રવણનું મુખ્ય આપણને શ્રવણમાંથી મળશે ક્યારે, કેવી રીતનું શ્રવણ કરીશું? તો કે સત્યનિષ્ઠ થઈને સંયમ રાખીને શ્રવણ થશે. તો એ સંયમ અને સત્ય એ સ્નેહના રક્ષક છે. અને એ બે ના હોય તો કદાચ ભાવ આવે ખરો, પણ ટકે ના. આવી વાત થઈ હતી આપણે. ઉભા રહો, હવે પેજ નંબર કહું છું. અને હવે છે ને પુસ્તક જેની પાસે જે હોય ને એ પુસ્તકને ખોલવાનો પ્રયત્ન કરો, નહીં તો ખરેખર આગળ જશો અને પાછળ રહી જઈશું. હા, 29મા નંબરના પાન પર છીએ આપણે, અને અત્યારે 43 પર આયા. પ્રથમ અધ્યાયમાં કેટલો અંતર રહ્યો આમાં, અને આપણે કેટલી વાર વાગોળ્યું. તો જ્યારે સતીશ કાકાએ કીધું સ્નેહ, તો પછી ત્યારે આ કનેક્ટ થઈ જાય તો વધારે આનંદ આવે, વધારે ગાઢું થાય. કારણ કે સ્નેહ આમ તો નહીં આવી જાય, અને આવશે તો ટકે નહીં. સત્યનિષ્ઠા અને સંયમ તો પ્રથમ છે. એટલે આપણને જે આજ્ઞાઓ કરી છે કે અસમર્પિત વસ્તુ નામ, કે પછી અસદાલાપ, કે અસતસંગ, કે અન્યાશ્રય,
તો આ બધી એ સંયમ પાળવા માટેની વાડ છે. સંયમ ક્યારે રહેશે? જ્યારે આ આજ્ઞાઓ ફોલો થશે. આપણને બાદ ખાલી આ જ છે કે જો સંયમ નહીં રહે ને તો સ્નેહની વાડ છે ને એને તૂટતા વાર નહીં લાગે, એને ખરતા વાર નહીં લાગે. એટલે એવું કે સ્નેહનું રક્ષણ કરવા માટે આપણા ઉત્તરોત્તર ભાવ વધે એ તો ઉત્તમ છે, પણ ભાવનું રક્ષણ પહેલા તો હરિરાયજી પ્રભુ શિક્ષાપત્રમાં ઠોકીને આપણને કે છે ભાવનું રક્ષણ. બરાબર છે કે નહીં? આપણે શિક્ષાપત્રમાં જોઈ ગયા છે. સ્નેહને વધારવો, ભાવને વધારવો એ તો પછીની સ્થિતિ છે. હા, માઇન્ડ ઇટ. પહેલામાં પહેલું તો એનું રક્ષણ કરવાનું છે અને એને આપણે ટકાવવાનો છે, કોઈ બીજું નહીં. કોઈ બીજું વધારે ક્યારે? આપણો ટકેલો હોય ત્યારે. આપણો હલમ ડોલમ હોય તો કોણ વધારી શકે? કોઈ ના વધારી શકે. એટલે આ સ્નેહનું રક્ષણ કરવા વાળા સંયમ અને સત્ય છે. સત્ય છે એ તો પ્રભુ, એમાં તો એ જ હૃદયમાં પ્રભુ બિરાજે છે. એના સિવાય તો કોઈ જગ્યાએ પ્રભુ સ્થાન જ નથી લેતા. જ્યાં સત્ય નથી ને ત્યાં પ્રભુ સ્થાન જ નથી લેતા, પહેલામાં પહેલા તો. એટલે એ થઈ ગયું કે સત્ય છે તો પ્રભુ બિરાજ્યા. કારણ કે પ્રભુ બિરાજશે તો જે શ્રવણમાંથી રસ પ્રાપ્ત થશે ને એ પ્રભુ હૃદયમાં છે એ જ આનંદ કરાવે છે. એ રસની અનુભૂતિ કરાવવા વાળા છે કોણ? સ્વયં આપના સેવ્ય જે હૃદયમાં બિરાજ્યા છે. પણ એ કેવા હૃદયમાં બિરાજ્યા છે? જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ ત્યારે એ હૃદય સત્યનિષ્ઠ છે, એમાં આપના જ સેવ્ય બિરાજ્યા અને જે ગુણગાન થઈ રહ્યું છે એનું આપણને સાનુભાવ, આપણો જે રસની અનુભૂતિ છે ગુણગાન દ્વારા અને શ્રવણ દ્વારા, એ આપણા જ સેવ્ય આપણા અંદર બિરાજીને. એટલે તો વેણુભૂત યુગલ ગીત કી પુનઃ રસ બરસાઈ. કેમ? તો કે સંયોગમાં પ્રભુ તો પધાર્યા, સેવા થઈ, તો એ સમયે પ્રભુ પધાર્યા. હવે એ પધારેલા પ્રભુ જ્યારે કથા ગુણગાન થશે ત્યારે જે રસ પ્રકટ થશે કથાનો, એની અનુભૂતિ અંદર બિરાજીને જીવને કરાવશે. તો એ થયું સત્ય દ્વારા. પછી થયું સંયમ. તો કે આ સંયમ નહીં હોય તો આ જે સ્નેહ ઉત્પન્ન થયો છે એ ટકાવવો અને એનું રક્ષણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. અને એ સંયમ એટલે આ કરેલી આજ્ઞાઓ, કે આટલી આજ્ઞાઓમાં રહેશો તો જીવન સંયમિત થશે અને એ પ્રમાણે આપણો જે સ્નેહ છે પ્રભુમાં એ ટકીને રહેશે અને એ વધશે. ખ્યાલ આવી ગયો? આપણું જેટલું આપણે એક પેજ કાં તો હાફ જ પેજ વાંચન કરીએ છીએ. પ્લીઝ સમય કાઢીને એને ફરીથી વાગોળવાનો બને ત્યાં સુધી એ પેપરને હાથમાં લઈને. કારણ કે આપણે શું કરીએ કે આપણે પાછું રેકોર્ડિંગ સાંભળીએ, પણ તમે પુસ્તકને જ્યારે હાથમાં પધરાવશો ને ત્યારે એના સ્પર્શથી પણ ઘણું બધું મળી જશે. પ્રયત્ન કરી જોજો. બરાબર. ના મળે તો કહેજો. ભાગવતજીના સ્પર્શથી. કારણ કે પ્રભુનો સ્પર્શ છે, સ્વયં નામાત્મક સ્વરૂપ છે. એને ખોળામાં પધરાવો તો જે સુખ આપના સેવ્ય આપણને સેવામાં આપે છે એ જ સુખ અનુસરમાં શ્રીમદ ભાગવતજી આપે છે. સરસ બેન, તમે રક્ષણ સાથે નિરૂપણનો પણ અર્થ લઈ લીધો. તો જે પ્રભુએ કરાવડાયું એ પછી ખબર નથી મેં શું લીધું, પણ હા. નિશા સ કર્યા કરું ને સત્સંગ બોલ્યા કરું. બાકી આ છે ને, તું જયારે પછી કીધું નતું કે તમે લોકો પ્રશ્નો લેજો, ત્યારે આ બધા આ પ્રશ્ન મારામાં લખેલામાં પહેલો જ આ પ્રશ્ન હતો. હા, એટલે કાલે સતીશ કાકાએ લીધું એટલે સારું થયું મિલનબેન અત્યારે બોલ્યા, કારણ કે કાલે સતીશ કાકાએ લીધું ત્યારે સ્મરણમાં આવી ગયું હતું. પણ પાછું એને અંદરથી કેટલું યાદ, સ્મરણ ખાલી આ વાક્યની સ્મરણમાં આવી ગયું એ બહુ જ પૂરતું છે કે સ્નેહથી શ્રવણ કરવું, પણ એનું તત્વ સમજવું કે એ સ્નેહના જે રક્ષક છે
એ જો આપણે સાથે લઈને નહીં ચાલીએ ને તો જે કિંચિત કથા શ્રવણ કરતી વખતે જે ભાવ થયો છે ને એ આવશે ખરો પણ એ ટકશે નહીં અને વધશે નહીં, ટકશે નહીં. ટકે નહીં તો વધવાનો તો પછી સવાલ જ ઉત્પન્ન નથી થતો. એટલે જે મેળવવાનું છે એ નહીં મળે. સતીશ કાકા ચોખ્ખું બોલે છે ને, ભગવતજીના મહાત્મ્યમાં છે, આવે છે, અધિકાર લીલામાં આવે છે. કાલે ચોખ્ખું કેટલું બધું કાલે આપણે તો એનું એ જ આવ્યું હતું, આપણે આખું વીક જે કર્યું ને એ જ આવ્યું હતું કાલે. અને બધું બહુ ઘણી વાર પ્રભુ કૃપાથી આવું જ મળે છે આપણને. ચલો હજી જે ચૂકી ગયા છે એ લો. શું ચૂકી ગયા આપણે 2 ગ્રંથ મહત્વના, જલભેદ અને પંચપદ્યાની, જે આપણને આપ્યા, શેના સંસર્ગમાં આપ્યા છે? જલભેદ તો શ્રોતા વક્તાના સંદર્ભમાં જ આવે. બંને એવી રીતના જ આવી જશે. તો આપણે કહીએ છીએ સોડસ લેવાના. આપણે કોઈના પણ, મારા પણ ઇન્ક્લુડિંગ મી, નીકળ્યું આપણને યાદ આવ્યું ના. તો પછી આપણે ગ્રંથો ભણીએ છીએ તો ગ્રંથોને તો પણ જોડીશું ને આપણે. એને જોડવાના. આને બધું છૂટું આપણે બહુ કરી રહ્યા છે કે મારો આ સોડસ થઈ જવા જોઈએ, નિયમ થઈ ગયો. એ ભગવતજીનું એક પાન પણ, એક શ્લોક પણ વાંચવાનો નિયમ થઈ ગયો. વાર્તાજી એક પણ વાંચવાના નિયમ થઈ ગયો. એ ભાઈ એ બધું જે જીવી ગયા ને ભેગું કરીને, આપણને આપણા મોટાઓએ કેમ કીધું કે 252 કરો? કારણ કે એમને ભાગવતજીમાંથી, શિક્ષાપત્રમાંથી, સોડસમાંથી જે કઈ આચાર્ય ચરણે આપ્યું એ બધું લીધું, જીવનમાં ઉતાર્યું, એ રીતે જીવન જીવ્યા. એટલે આપણે ડાયરેક્ટલી એમને ફોલો કરવા માંડ્યા. પણ કઈથી? એમને શું જીવન જીવ્યું એનું તત્વ અહીંયા છુપાયેલું છે. તો આ લઈએ ત્યારે જોડીએ તો ખરા, તો આપણને સમજાય કે એમને કેમ આવું જીવન જીવ્યું. તો ભક્તિ મોટાઓએ તો બિચારાએ સિમ્પલ કરીને આપી દીધું. ભક્તિ પોષણ નો 18મો ચંદ્રાવાળો પણ જોડાય ને. મને એવું નંબર સાથે ના યાદ રહે લીનાબેન. તમારે જોડાતું હોય તો કઈ પણ લો, પણ એવું મને નંબર્સ તો નથી બિલકુલ યાદ રહેતા. કાલે આ શરૂઆત જ આનાથી થઈ, ભક્તિ પોષણ ના 18મા ચંદ્રાવાળાથી જ આ. હા, પણ મને છે ને એવું 18 નંબર એવું નથી યાદ, એવું કહું છું. હા, તો ખાલી હું તને કે મને કાલે એવું યાદ આવ્યું હતું કે જો આ ભક્તિ પોષણ નો 18મો ચંદ્રાવાળો આ ભગવતજી આપણે જે લઈએ છીએ એની જોડે કનેક્ટ થાય છે. અને જલભેદ થી જ ચાલુ થયું હતું ને. અને આગલા સેટરડે મને રાત્રે થોડુંક એવું થયું કે જલભેદ તો આપણે બોલ્યા પણ નહીં ને, આપણે તો શરૂઆત જ એની છે ને. પછી એકદમ સતીશ કાકાએ લીધું એટલે તો બરાબર ફૂટાઈ ગયું. ચાલો સરસ. જલભેદ નો 10મો શ્લોક છે ને? હા, સમુદ્ર વાળો. મને નથી આવડતા સોડસ માસી. મેં બહુ પ્રયત્ન કર્યો છે પણ મને નથી, કંઠસ્થ નથી થતા સોડસ. કારણ કે એનું કારણ છે હું કરી જ નથી શકતી. સોળે એક ટાઈમે તો કૃપા થઈ જાય કોઈ દિવસ વરસના બદલે દાડે ત્યારે કરી શકું. એમાં પેલો 19મો શ્લોક છે, રાગા નાનાદિ ભાવનમ સર્વથા નાશનમ યદા તદા લેહેન મિક્ષુતમ સ્વાનંદોધ્રમ કારણમ. એમાં છે ને, એમાં બધા ભગવદીઓના, એટલે ભાગવતમાંથી જ લીધા છે મહાપ્રભુજીએ બધા. એમાં સારા કયા વક્તા, કોને કહેવાય, શું છે, એ બધું આમાં આવે છે. હા, એ જલભેદમાં આવશે. વક્તા શ્રોતાનું પંચપદ્યાની અને જલભેદ થઈને એમાં બધું આવી જાય. હા, એમાં આવી જાય છે જલભેદમાં. કેવા વક્તા હોવા જોઈએ, કેવા કયા ના હોવા જોઈએ. એટલે આમાં સમુદ્રના છે, સમુદ્ર જેવા છે આ બધા ભક્તિમાં પરિપૂર્ણ. હા, સમુદ્ર જેવા, કુવાના જળ જેવા, બધું બહુ છે અંદર તો. બાપરે, ભરીને આપેલું છે. આચાર્ય ચરણે ભાગવતજી અને ગીતા કેટલો સ્પર્શ કરી શકીએ આપણે? ના કરી શકીએ. એટલે બધું અંદરથી તત્વ લઈને આપણને સોડસમાં આપ્યું. પછી કે સોડસ પણ નથી થતા. તારે શિક્ષાપત્ર હરિરાયજી પ્રભુએ ગુજરાતીમાં કે ચાલો ગોકુલનાથજીએ ટીકા કે ચલો ભાઈ તમને તો સમજાય, એ નથી થતું. તો ચલો ભાઈ, જેમને જીવી ગયા છે એમના ચરિત્રને વાગોળો. તો એટલે 252 હતા. સીધું આપણા માટે કરતા ગયા, પણ આપણે બુદ્ધિમાં વધતા ગયા કે કશું. ચાલો આપણે આગળ વધીએ.
ત્રણેય અધિકારનો દ્રષ્ટિકોણ આપણે એકવાર ફરી વાગોળી લઈશું અને પછી આગળ વધીશું કે આ જે ત્રણેય લક્ષણો જે પ્રથમ સ્કંદના પહેલા 3 અધ્યાય આપણે થયા પહેલા 3 અધ્યાયમાં છે, હજી થઈ નથી ગયા, પણ જે પહેલા 3 અધ્યાયમાં લક્ષણો છે એમાં વક્તા સૂતજી અને શ્રોતા છે સૌનક વગેરે ઋષિઓ. તો એ જે હીન અધિકારી આપણે કહ્યા તે, તો એમાં મુખ્ય હીન અધિકારી એટલે એ તો ઉત્તમ પ્રકારના વક્તા પણ છે અને શ્રોતાઓ પણ ઋષિઓ છે, તો પણ કેમ આવું કહ્યું? પણ એમાં જે સૂતજીને જ્ઞાન છે પણ વૈરાગ્ય નથી. એટલે એ વૈરાગ્ય કઈ રીતનું હોય? પરિત્યાગ પૂર્ણ જે વૈરાગ્ય હોય. અને એ પરિત્યાગ ક્યારે થાય કે એ જે આ જે સિદ્ધાંતો છે એને સંયમથી પાળ્યા હોય ત્યારે. તો આ એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે કે સંયમ પછી પરિત્યાગમાં શું હોય છે કે ડિફરન્સ ત્યાગ અને પરિત્યાગનો બહુ માઇનોર છે. કે ત્યાગ કરે ત્યારે એવી રીતે કે ચલો ભાઈ મને આજ્ઞા થઈ છે, મને આપણે કીધું કે મારે મમ્મીએ મને આ કરવાની ના પાડી છે એટલે સ્ટ્રિક્ટલી ના, નો, એટલે એ ત્યાગ કરી દીધો કહેવાય. પણ એની પાછળનું મારી મમ્મીએ ના પાડી છે તો એ કેમ ના પાડી છે એની એક લેવલ આવી ગઈ સમજની, જે કહેવાય કે એક વસ્તુને સમજવાનું એક લેવલ આવ્યું ત્યારે સમજાયું કે ઓ આ એમનું કેવું બરાબર હતું કે આ વસ્તુ ના જ કરાય. અને એવું જાણ્યા પછી એના પ્રત્યે અભાવ થઈ ગયો કે ઓ આવું રિયલી હું જેની પાછળ પડતી હતી એનું સત્ય તો આ છે. તો હવે જે ત્યાગ થશે ને અભાવ આવ્યા પછીનો, એ પરિત્યાગ છે. એટલે ડિફરન્સ આટલો છે પણ બહુ બહુ મોટો છે. કારણ કે જે પરિત્યાગ છે ને એ પાછું વળીને પાછા નહીં લાવે. જે ત્યાગ છે એ એક પ્રકારનું દબાણ ઇન્દ્રિયો પર કરીને કરેલો છે કે જે ગમે ત્યારે ડબલ જોરથી કદાચ પાછળ આવશે. તો આ એનો મુખ્ય ભેદ છે. એટલે વૈરાગ્ય છે તો એ પરિત્યાગ પછી જે વૈરાગ્ય આવે છે. હા, બોલો બોલો. એ જે આપણે કોઈકનું જોઈને કર્યો છે તો એ લાંબો નહીં ચાલે, પણ પરિત્યાગ એ બરાબર તમે ઉતરેલું જોયું છે, કરવા ખાતર કોઈ કીધું છે એટલે નથી કર્યું, મનથી કર્યું છે. ના, અને રિસ્પેક્ટ થી પણ કર્યું છે કે ચલો આઈ રિસ્પેક્ટ માય મોમ, તો એમને કીધું છે કે આ નહીં કરવાનું તો મેં ના કર્યું, બરાબર. આપણે લૌકિક એક્ઝામ્પલ, તો એ ના કર્યું પણ પછી એમાં હજી મન રહી ગયું છે. એમને કીધું એટલે હું નથી કરતી બીકોઝ આઈ રિસ્પેક્ટ હર એન્ડ આઈ બિલીવ હર, તો હું નથી કરતી. રિસ્પેક્ટ એન્ડ બિલીવ બોથ, કે ચલો એમને કીધું છે તો સાચું જ છે અને એ મોટા છે તો એમના માન માટે પણ હું આ ના કરું અને એમને દુઃખ થાય એવું પણ હું ના કરું. બધું આવી ગયું, એવરીથિંગ, એવરી પોસિબલ આવી ગઈ પોસિબિલિટીઝ. પણ જ્યારે એ તમારું નથી કરેલું ત્યાગ, તમારા મને એનો ત્યાગ નથી કર્યો, તમે તમારી બુદ્ધિએ કર્યો છે. ખ્યાલ આવે છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારેયને જુદા પાડે છે. તો આ જે થયેલો છે ને એ તમારા બુદ્ધિએ કર્યો છે. કેમ કે તમારી લાગણીઓ તમને એમ કે છે કે તમારે આ રીતના કરવું જોઈએ, આ રીતના કરવું જોઈએ, તમે એમને રિસ્પેક્ટ કરો, જે પણ તમે શીખ્યા છો એ બધું. તો ત્યાં તમારું બ્રેઇનનો યુઝ વધારે થઈ ગયો. જ્યાં તમારું મનમાં અભાવ આવી ગયો ને તો પછી તમે એને ક્યારેય ટચ નહીં કરો. એટલે અભાવ દ્વારા થયેલું એ પરિત્યાગ થઈ ગયો. બુદ્ધિ જ્યારે સંઘર્ષ કરવા માંડે ને, બુદ્ધિ જ્યારે સંઘર્ષ કરવા માંડે તો શું થાય? મનમાં ભાવ ઉત્પન્ન કરે. બુદ્ધિમાં સંઘર્ષ થાય ને એ મનમાં ભાવ ઉત્પન્ન કરે. આ મમ્મીએ કીધું જ ખરું પણ આટલા બધા કરે છે ને આમ દેખાય છે સારું, આમ તેમ. તો એ મન છે ને લોભે ત્યાં આગળ, તો એ મનમાં ભાવ ઉત્પન્ન થાય. અને એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને સાથે રાખ્યા. હવે બોલો લીનાબેન, મારું વાક્ય પૂરું કરતી હતી.
હા, એટલે જે બુદ્ધિપૂર્વક નો ત્યાગ કરે ને એટલે એ ત્યાગમાં આવે ને મનથી જે મનના કીધા પ્રમાણે ચાલ્યું હોય ને ત્યાં પરિત્યાગ. એટલે આવી ફાઇન લાઈન હું આવી રીતે સમજુ છું. ના ના લીનાબેન, એને એકદમ જુદું રાખીને ના સમજો. એટલે જ હું કહું છું કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને સાથે કીધું છે. ઓકે, એટલે એટલું એકદમ સેપરેટ નથી કરી દેવાનું. આ ખાલી એક એક્ઝામ્પલ દ્વારા કે બુદ્ધિનો ત્યાં ભાગ વધારે છે, એનો રોલ વધારે છે ત્યાં આગળ. ખ્યાલ આવ્યો? કારણ કે મનમાં અભાવ ઉત્પન્ન કરવા પણ બુદ્ધિ તો જોઈશે જ. એ તત્વને સમજવું પડશે. તો બુદ્ધિને બાજુ પર મૂકીને મનથી ચાલાય નહીં, કારણ કે એકબીજાના કરસ્પોન્ડન્સ છે. મારામાં અભાવ આવે એ પણ હું બુદ્ધિપૂર્વક વિચારું કે આનો પ્રોસેસ આવો છે, એટલે જ મારી મમ્મી કહેતી હશે. નહીં પણ મને બિંગ ચાઇલ્ડ મને એ વખતે ખબર નથી, ખાલી મને ના જ સંભળાતું હતું, પણ મને દેખાતું હતું પણ બહુ સારું લોભામણું. પણ એના પાછળનું તત્વ તો આ છે. એ કોણે કહ્યું તમને? બુદ્ધિએ કીધું. અને ત્યારે મને એને ગ્રહણ કર્યું કે આઈ ડોન્ટ લાઈક ધીસ. ધેટ્સ વેન તમારું મન બુદ્ધિનો સમન્વય થઈને થયેલો પરિત્યાગ. ખ્યાલ આવી ગયો? આવી ગયો. કેમ ત્યાગ અને એટલે પરિત્યાગ. હવે પછી વૈરાગ્ય. હા, ત્યાગ અને પરિત્યાગ જયારે અક્ષય બાબા સમજાતા હતા ને ત્યારે આમ એ વખતે સમજ પડે, પણ પછી જાતે આવી રીતે ફરી રિકોલ કરીને સમજવા પ્રયત્ન કરીએ ને. કાલે મારી ઘેર રામાયણ ચાલતું હતું ને ત્યારે તઈ આગળ છે ને તો ભરતજી એવું બોલે છે કે પેલું કઈ નો હવે હું તમારો હવે આજે હું પરિત્યાગ કરું છું એમ. તો અહીંયા પાછું જોડવા પ્રયત્ન કર્યું હતું કે હવે અહીંયા ઘડી આ ભરતે કઈને કઈ રીતે કીધું કે અહીંયા હું પરિત્યાગ કરું છું, પણ હવે મને અહીંયા ક્લિયર થઈ ગયું. અને સારી રીતે કરેલો ત્યાગ. પરિત્યાગ એટલે એક વિશેષણ છે, પણ આ સારી રીતે શબ્દને સમજવાનો બહુ જરૂરી છે કે સારી રીતે કયા અર્થમાં કે છે. કારણ કે ગુજરાતીમાં સારી રીતે આપણને સમજાઈ જાય, સારી રીતે કરેલો ત્યાગ. નો, એનું તત્વ શું છે? ત્યાગ સમજણ પડી, સારી રીતે શબ્દનો મિનિંગ ખબર પડી, પણ એ બેને જોડો ત્યારે શું થાય? અને એ થઈ જાય સંયમ, પરિત્યાગ, તો પછી વૈરાગ્ય સિદ્ધ જ છે. એટલે આ એક ક્રમે થતી ક્રિયા છે. બરાબર. એટલે આપણા મોટાઓ આપણને વારંવાર ટોકતા કે કોઈનું જોઈને ના કરતા, જે કરો છો એ કરો, તમને સમજણ પડે ત્યારે તમારી જાતે ધીમે ધીમે આગળ વધો, અને એક આગળ વધ્યા પછી તમારી સ્થિતિ નહીં હોય ત્યારે તમને દુઃખ થશે. આ બધું મોટાઓ એમની લેંગ્વેજમાં આપણને કહેતા જ આયા છે. પણ આપણને એવું થયું કે આપણે બહુ બુદ્ધિવાળા થઈ ગયા, કારણ કે આપણે 4 અક્ષર વધારે ભણી લીધા. એ લોકોનું જે કરેલું છે ને, જે મોટાઓ એ ભણ્યા ના હોય, ભલે કોઈ સ્કૂલમાં ના ગયા હોય, પણ એ લોકો જે કહીને ગયા છે બહુ જ સત્ય કહીને ગયા છે. બીકોઝ એ લોકો એમના જીવનમાં અનુભવેલું છે, એટલે આપણને સત્ય કહીને ગયા છે. પણ ભણેલા ઇડિયટ્સ કેટલા બધા પ્રમાણમાં વધી ગયા છે. એટલે ઇન્ક્લુડિંગ મી, હું તો મારી વાત કરું છું બાપા. કારણ કે આમ તેમ શબ્દ બોલાઈ જાય તો કોઈ માથું નહીં લેતા, અન્યથા નહીં લેતા. ચલો આગળ વધીએ. સૌનક વગેરે ઋષિઓ યજ્ઞાદિમાં આસક્ત છે, અનેક શિષ્યો રાખે છે. વળી વક્તા સૂત કરતા પોતાને ચડિયાતા માને છે. અહીંયા અભિમાનનું જે 3જા નંબરનું લક્ષણ હતું, શ્રવણમાં આદર, તો એ આદર ના કહેવાય. જ્યારે એવું માને કે એમના કરતા અમે ચડિયાતા છે, એટલે વક્તા કરતા પોતાને ચડિયાતા ગણે છે. એટલે 2 વસ્તુ અહીંયા આગળ એમના અધિકારને ઘટાડી રહી છે. એક તો એમની સાધનમાં આસક્તિ છે, યજ્ઞ આદિ સાધનમાં આસક્તિ. એટલે કઈ રીતે કે એમનું કાર્ય જ ઋષિઓ છે, એટલે એમને વેદવાણી, પ્રભુની જે વેદવાણી છે એમાં જ મર્યાદામાં જ એમને વધારે આસક્તિ છે. આમાં મર્યાદા કહેવાનો મતલબ એ જ છે કે મર્યાદાને પુષ્ટિને વારે વારે સમજવાનો સંપૂર્ણ રીતે પ્રયત્ન કરવાનો. નહીં તો આપણે પુષ્ટિજીવો જ મર્યાદાને પુષ્ટિનો ભેદ નહીં સમજીએ તો પછી આપણે આપણા નેક્સ્ટ જનરેશનને શું આપી શકીશું? અહીંયા આગળ ચોખ્ખામાં ચોખ્ખું એવું કીધું કે યજ્ઞ યાદી માં આસક્ત છે.
હવે યજ્ઞ આદિમાં આસક્ત થવાનું કારણ શું કે પ્રભુએ આપેલી વેદની વાણી છે જે યજ્ઞને આ જે કરી રહ્યા છે એને જ ફોલો કરે છે, પણ મર્યાદા તોય કેમ કહી? કારણ કે ત્યાં આગળ સાધનની મુખ્યતા થઈ ગઈ. મુખ્યતા શેની હોવી જોઈએ? ફળની હોવી જોઈએ. એટલે આપણે પુષ્ટિમાં પણ મર્યાદા પુષ્ટિ વારંવાર કહે છે, કારણ કે પુષ્ટિ જે શુદ્ધ પુષ્ટિ છે એ જીવો કેટલા ભૂતલ પર બિરાજે છે જેનું આપણને નથી ખ્યાલ. પણ કેમ મર્યાદા પુષ્ટિની સાથે પણ મૂક્યું? કારણ કે ત્યાં આગળ સાધનની મહત્વતા થઈ ગઈ. જે ફલરૂપ પ્રભુ જેમને પ્રાપ્ત કરવાના છે એ સ્વયં સાધન થયા છે, જે સ્વયં શ્રમ લઈને આપણા ઘરે બિરાજે છે. સ્વામિનીજી એ શ્રમ લઈને આપણા ઘરે માથે પધરાવ્યા છે. એમની મુખ્યતા કરતા સાધનની મુખ્યતા વધી જાય તો શું થાય? પુષ્ટિ મર્યાદા થઈ જાય. એવી રીતના અહીંયા આગળ પણ આ ઋષિઓ છે એમનો અધિકાર ઓછો થવાનું મુખ્ય બે કારણ થયા કે અન્ય આસક્તિ, અન્ય એટલે અન્ય સાધન, અન્ય આસક્તિ એટલે એમને પ્રભુનું જ કરે છે બધું, તો અન્ય ક્યાંથી થઈ ગયું? પણ એવું નહીં, એ ત્યાં આગળ ફલ કરતા સાધનની મુખ્યતા વધી ગઈ કે આટલા યજ્ઞ કરીશું તો આટલું કરીશું તો તો ધ્યાન ક્યાં ગયું? નંબરમાં ગયું. આટલા યજ્ઞ અને એના માટેની યોજનામાં ગયું. યજ્ઞ કરતા વધારે મુખ્યતા એને મળી ગઈ. યજ્ઞ એટલે સ્વયં અગ્નિ સ્વરૂપ પ્રભુનું જ એ છે, મુખારવિંદ છે. પણ ત્યાં આગળ મુખ્યતા સાધનની થઈ ગઈ. એટલા માટે એમનો અધિકાર અન્ય આસક્તિ અને અભિમાન, પોતાને થોડાક ચડિયાતા માન્યા વક્તા કરતા, તો એના કારણે એમનો અધિકાર ઉતરતો થઈ ગયો. એટલે હીન કક્ષામાં આવ્યા છે. સૌનકજીને આ રીતે સૌનક વગેરે ઋષિઓને આ રીતે મૂક્યા અને સુતજીને વૈરાગ્ય ન હોવાના કારણે હીનમાં મૂક્યા. એટલે વક્તા અને શ્રોતાના આ રીતે અધિકાર ઉતરતા થઈ ગયા. કારણ કે ભગવંત માર્ગમાં બંને વસ્તુ અધિકારને ઘટાડવા વાળી છે, દોષરૂપ છે, અન્ય આસક્તિ અને અભિમાન. કારણ કે એ પ્રભુને લાયક બનવા જ નથી દેતા જીવને. એટલે ભાગવત સાંભળવાથી દ્રઢ શાસ્ત્ર જ્ઞાન થતા ઋષિઓને ભગવાનમાં સાધનરૂપ ભક્તિ થઈ. કારણ કે શાસ્ત્ર જ્ઞાન તો દ્રઢ જ હતું. એટલે ભાગવત સાંભળવા છતાં કેમ આવું થયું? તો કે છતાં ભાગવત સાંભળવાથી દ્રઢ શાસ્ત્ર જ્ઞાન થતા ઋષિઓને ભગવાનમાં સાધનરૂપ ભક્તિ થઈ, ફલરૂપા ભક્તિ નથી થઈ. ત્યાં આગળ ફલને અને સાધનને જો આચાર્ય ચરણે આપણને કેટલું બધું અમૂલ્ય આપી દીધું છે. કારણ કે હજી આવા ઋષિઓ જે મંત્ર દ્રષ્ટા છે, પણ એમને પણ બુદ્ધિ કેવી છે? ભગવાનમાં સાધનરૂપ ભક્તિ છે. ફલને અને સાધનને જુદું જુદું જુએ છે. નિશા, એક વસ્તુ જોડું આની જોડે? હા, જોડો પ્રેમથી. જે તું આ વાત કરે છે ને, એટલે જ એમને જે પેલું યજ્ઞમાં આહુતિ આપવા માટે બધું રાખ્યું તું બાજુ પર ને ઠાકોરજીએ મોકલ્યા હતા, તો પછી એમને ના પાડી અને પછી એમની પત્નીઓએ આપ્યું. હા, ખૂબ સુંદર. એ મને અહીંયા જોડાયું. ત્યાં બે વસ્તુ હતી. એક તો ગોપ બાળકોને એમને ના આપ્યું કારણ કે યજ્ઞની સામગ્રી છે, ને બીજું શું હતું? કંસના હતા ને, તો એનાથી ડર પણ હતો. એટલે એ મને યાદ નતું કંસ વાળું, પણ મને યાદ હતું કે યજ્ઞની સામગ્રી છે એટલે ગોપ બાળકોને નતું આપ્યું એમ. પછી ઋષિ પત્નીઓએ આપ્યું. પ્રભુએ કેટલું સરસ દાન કર્યું ઋષિ પત્નીઓને. હૃદયમાં જ પધરાવી દીધું બધું. અને એટલે સ્વરૂપ વિપ્રયોગનું દાન કર્યું છે ઋષિ પત્નીઓને. પ્રભુએ વિપ્રયોગનું દાન કર્યું છે. એ ફરી લેજે હા, કોઈક વાર સંગતિ કરીને ઋષિ પત્નીઓને વિપ્રયોગનું દાન કર્યું એ વારું. હા,
એ બસ એટલે પ્રભુએ કીધું કે અમને આપનું સુખ મળે એટલે સંયોગનું જ્યારે કીધું ત્યારે ઠાકોરજી આજ્ઞા કરે છે કે હું તમને મારું સ્વરૂપ હૃદયમાં પધરાવી આપું છું. એટલે ત્યાં વિપ્રયોગનું દાન હજી કરવાનું બાકી છે ઋષિ પત્નીઓને. જે ઉત્તમ ફલનું દાન તો પ્રભુ હૃદયમાં બિરાજે ત્યારે જ થાય ને. એટલે એ ફળનું દાન આપ્યું છે ઋષિ પત્નીઓને. પછી એકદમ હજી વધારે તો મારે પછી પુસ્તક જ ખોલવું પડે. બીજા પુસ્તકમાંથી આપણે લીધું હતું ત્યારે આઈ થિંક 10મ સ્કંદમાં છે. ભગવાનની કૃપાથી સૌનક આદિ જે ઋષિઓ છે એ યજ્ઞ દ્વારા મુક્ત થયા, કારણ કે ભગવતજીનું શ્રવણ કર્યું છે, પ્રભુમાં પૂર્ણ સાધન દ્વારા પણ આસક્તિ તો પ્રભુમાં જ છે ને, એટલે કીધું કે યજ્ઞ દ્વારા મુક્ત થયા, એટલે ત્યાં મુક્તિ પ્રાપ્ત થઈ છે. સ્વતંત્ર શાસ્ત્રીય દ્રષ્ટિ મંત્ર દ્રષ્ટા ઋષિઓ અને પુરાણ વક્તા સૂતને પણ અહીં સામાન્ય અધિકારમાં મૂકે છે. એમનું સ્વરૂપ કેવું છે? સ્વતંત્ર શાસ્ત્રીય દ્રષ્ટિ, મંત્ર દ્રષ્ટા અને પુરાણ વક્તા. બધા પુરાણોને એમને વક્તા હોય એટલે એમની પાસે પ્રચંડ જ્ઞાન હોય એવા એ વક્તા. અને આ ઋષિઓ જે મંત્ર દ્રષ્ટા છે તો એમને પણ આ અધિકારમાં એટલે કે સામાન્ય અધિકારમાં મૂકે છે. તેના કારણે ફક્ત ને ફક્ત 3 જ અહીંયા આવ્યું: વૈરાગ્ય જે વક્તામાં નથી, અને અભિમાન અને અન્ય આસક્તિ એ જે શ્રોતામાં હતી. એના કારણે આ રીતે એમની આ સ્થિતિ અધિકારમાં થઈ. વ્યાસ અને નારદજી જેવા જ્ઞાની ભક્ત અને ભગવદ અવતારોને મધ્યમ અધિકારમાં મૂકે છે. સ્વયં જ્ઞાન અવતાર, અંશકલા અવતારમાંથી સ્વયં જ્ઞાન અવતારે વ્યાસજી પ્રભુનો જ્ઞાન અવતારમાં, અને ભક્તિનો અવતાર એ સ્વયં નારદજી, તો એમને પણ મધ્યમ અધિકારમાં મૂકે છે. અને સેમ જ કારણ કે હજી સંપૂર્ણ વૈરાગ્ય દ્રઢ નથી થયો એ આપણે જોયું જ છે. વ્યાસજીનું જે બધાને ખ્યાલ જ છે કે જે પ્રસંગ છે કે કન્યાઓ જ્યારે સ્નાન કરતી હતી અને વ્યાસજી ત્યાંથી પસાર થયા છે અને સુખદેવજી ત્યાંથી પસાર થયા છે. તો જ્યારે વ્યાસજી પસાર થયા ત્યારે બધી કન્યાઓ એમના વસ્ત્ર તરફ દોડી, કારણ કે ત્યાં આગળ એમને વૈરાગ્ય વ્યાસજીમાં સિદ્ધ થયેલું દેખાયું નહીં. જ્યારે સુખદેવજી દોડ્યા છે ત્યારે એમને એ વસ્ત્ર લેવા માટે ત્યાં એમને પ્રયત્ન નથી કર્યો, કારણ કે સુખદેવજીનું વૈરાગ્યપૂર્ણ સ્વરૂપ એ જાણી ગયા છે. એટલે વ્યાસજીએ જ્યારે પૂછ્યું કે મારો જવાન છોકરો ત્યાંથી પસાર થયો ત્યારે તમે કંઈ નહીં કર્યું ને, હું તો વૃદ્ધ છું. પણ વૈરાગ્ય સિદ્ધ ત્યાં અવસ્થા વયની નથી જોવાતી, ત્યાં અવસ્થા મનની જોવાય છે. મનની અવસ્થામાં હજી વૈરાગ્ય સિદ્ધ થયેલો નથી, ભલે અવસ્થા વયની વૃદ્ધ છે તો પણ. એટલે હજી અધિકાર ત્યાં આગળ મધ્યમ આવે છે, પણ સંસારી હોવા છતાં વૈરાગ્યપૂર્ણ એવા આપણા શ્રી રાજા પરીક્ષિત એ ઉત્તમ અધિકારમાં આવે છે. અને શ્રી સુખદેવજી જે પ્રભુનો અવતાર છે એ ઉત્તમ અધિકારમાં એમને મુકાય છે, કારણ કે સંપૂર્ણ બંને જણની સ્થિતિ કેવી છે? સંપૂર્ણ વૈરાગ્યપૂર્ણ. રાજા પરીક્ષિત, હવે જોયું આચાર્ય ચરણે આપણને જે આજ્ઞા કરી છે કેટલી સુંદર રીતે. અહીંયા જ 16 આપણે બેઠા બેઠા જોડી દઈએ તો અહીંયા સંન્યાસ નિર્ણય જ આવી ગયો. સંસારમાં રહીને પણ વૈરાગ્ય. આપણે ભગવદીઓને 16 જોડતા જઈએ, એક શબ્દ જોડાતું જાય, જો આપણને પ્રભુ કૃપા કરે તો. પણ આપણે જેટલું કરીએ એટલું તો પ્રયત્ન કરીએ. પણ અહીંયા 16 તરત જ કે સંન્યાસ નિર્ણયમાં આપણને શું કીધું છે? સંસારમાં રહીને પણ અલિપ્ત રહેવાનું કીધું છે, જળ કમળવત રહેવાનું કીધું છે, જે ગોપીજનોએ કર્યું છે. તો એ ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ત્યાગ સંન્યાસ લેવાનો છે, પણ તે છતાં વૈરાગ્યપૂર્ણ જીવન એવા પરીક્ષિત રાજાનો ઉત્તમ અધિકાર છે. તો થયા તો સંસારી જ, અને ઉત્તમ અધિકાર ભગવાનનો અવતાર જેવા નારદજી, જે મંત્રના દ્રષ્ટા છે,
એવા શૌનક આદિ ઋષિઓ, હજારોમાં જે ઋષિઓ ત્યાં થયા હતા શ્રવણ કરવા માટે, એ બધાને છોડીને એક જે જીવ સંસારી છે પણ કે જેને સંસારમાં વૈરાગ્ય સિદ્ધ થયો છે, એવો એ જીવ પરીક્ષિત રાજાને ઉત્તમ અધિકારી કહ્યા. હવે આવે છે મધ્યમ અધિકાર. હવે આપણે આગળ વધીશું વાંચનમાં. મધ્યમ અધિકાર વિચાર. મધ્યમ અધિકારનું પ્રકરણ 4, 5 અને 6 અધ્યાયનું છે. પહેલા 3માં હીન અધિકારી, હવે 4, 5 અને 6 અધ્યાય જેમાં મધ્યમ અધિકારનું પ્રકરણ છે. તેમાં શ્રોતા અને વક્તાના લક્ષણ એક સરખા છે. પહેલું લક્ષણ ભગવત કૃપા. સમાજ સેવા, જન સેવા વગેરે સત્કાર્યો કરવાથી જ સંતોષ ન થવો જોઈએ. ભગવત કાર્ય ન થાય ત્યાં સુધી ખેદ થવો જોઈએ. એવો ખેદ ભગવત કૃપાનું લક્ષણ છે. ખૂબ સુંદર. આમાં જે પેલા 3 લક્ષણો અલગ હતા એની જગ્યાએ ત્રણેય લક્ષણો વક્તા અને શ્રોતામાં બિરાજતા હોય એવા મધ્યમ અધિકારી છે. તો પહેલામાં પહેલું તો કયું ભગવત કૃપા. તો હવે ભગવત કૃપા એટલે કઈ રીતે કે માણસ તરીકે તમે ઘણા સારા છો, ગુડ હ્યુમન બીંગ, જે અત્યારે બહુ જ મોટો જોલ છે આ યંગ જનરેશનને, કે એ લોકો એવું સમજે છે કે હા અમે માણસ સારા છીએ એટલે પછી બધું જ આવી ગયું. એવું નથી. માણસ સારા હોવા એ તો પ્રથમ પગથિયું છે ભગવાન સુધી પહોંચવાનું. પણ ત્યાં એ પગથિયું પૂરું નથી થઈ જતું. હજી એને ક્રમે ક્રમે ઉપર ચડવાનું છે પ્રભુની પ્રાપ્તિ માટે. માણસ સારા હોવા એ પહેલું પગથિયું આપણને ગુસાઈજી પ્રભુએ વિઠ્ઠલદાસ ને નારાયણદાસજીના વાર્તાજીમાં કહી જ દીધું છે કે તમારે એમને માણસ તો જાણવા હતા, વૈષ્ણવ ન જાણતા. તો ગુસાઈજીએ સ્વયં કુંજરીને જારીજીના જલ આપીને પણ કહી દીધું છે. એટલે ત્યાં માનવ સારા એ તો ફર્સ્ટ કન્ડિશન છે. પછી તો આગળ કશું થઈ શકે છે. પહેલા માણસ થઈ શકે છે, પછી આગળ જવાય છે. પણ આ તો માણસ સારા એટલે બધું આવી ગયું, એ બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. તો કીધું કે સમાજ સેવા, જનસેવા વગેરે સત્કાર્ય કરવાથી સંતોષ ના થવો જોઈએ. આપણે તો બધું કરી લીધું, આ માણસમાં ભગવાન બિરાજે છે, માણસની સેવા કરી લીધી એટલે ભગવાનની થઈ ગઈ. આવું A+B=C કરીને A=B=C એટલે A=C. આપણે મેથ એટલું સરસ ભણ્યા ને કે એને આપણી જીવનમાં કાયમ એપ્લાય જ કર્યા કરીએ છીએ. પણ એવું નથી. હા, એ માણસમાં રહેલા જે અંતરાત્મા સ્વરૂપે જે રહેલા પ્રભુ છે એ અત્યંત પ્રસન્ન થયા છે, કારણ કે તમે એમની સેવા કરી છે. પણ એ પરોક્ષ સેવા છે, પ્રત્યક્ષ નથી. એટલે આ પરોક્ષ અને પ્રત્યક્ષનો ભેદ સમજવાનો બહુ જ જરૂરી છે. તો કહ્યું કે ભગવત કાર્ય ન થાય ત્યાં સુધી ખેદ થવો જોઈએ. આવો ખેદ થાય એ જ ભગવત કૃપાનું લક્ષણ છે. તો પહેલામાં પહેલું એ લક્ષણ. બીજું ભગવદીયતા. ભગવત કૃપા થયું. હવે બીજું કયું ભગવદીયતા. તો ભગવત કૃપાથી જન્મથી જ ભગવદીયતા આવે, અથવા ભગવાન સાધન કરાવીને પણ ભગવદીય બનાવે. એટલે હવે બીજું તો આમ હાથ અદ્ધર કરી દીધા જેવું જ છે. ભગવદીયતા કીધું ખરું, પણ મુખ્યતા તો એવું જ કહી દીધું કે જન્મથી જ. એટલે જન્મથી આવે એનો મતલબ કે તમે તમારા સંચિત કર્મો જે લઈને આવ્યા છો, જે અધિકાર પ્રાપ્ત કર્યો છે, હવે સપોઝ જન્મથી જ આપણને આપણા મોટાઓએ ભગવત સંબંધ અપાવી દીધો, તો એ આપણું કંઈક સંચિત કાર્ય છે કે જે આપણે વૈષ્ણવના ઘરમાં આપણે જન્મ્યા અને એમના દ્વારા આપણને, કારણ કે માતા છે તો એ પહેલા તો વૈષ્ણવ છે, કારણ કે એના દ્વારા આપણને ગુરુ પાસે જવા મળ્યું છે. તો પહેલા તો એમનું સ્થાન આપણા જીવનમાં વૈષ્ણવ તરીકે પહેલું એમનું છે, કારણ કે આપણને હાથ પકડીને બ્રહ્મસંબંધ નહીં કરાવ્યા હોતે તો બીજા બધા ઇક્વેશનો ઝીરો થઈ જાત. ત્યાં આગળ આપણા રૂટ્સને આપણે સમજવા માટે રૂટ પર નહીં ને ઉપર જોઈએ તો ક્યાંથી દેખાય. આપણા રૂટ્સમાં નાખ્યું કોણે? આપણા મોટાઓએ.
જો એ જ હાથ પકડીને નહીં લઈ ગયા હોતે તો અત્યારે તો બીજું બધું જ્ઞાન આપતા હોત કે ઓ અમે તો સારા માણસ છે એટલે અમે ભગવાનનું કરી લીધું, એવા જ્ઞાન આપતા હોત. તો આ જે કૃપા મોટાઓએ કરી છે એ જન્મથી આપણા જે સંચિત કર્મો છે એનાથી મળતું ભગવદીયતા છે. એટલે એ ભગવત કૃપાથી થાય કે ભગવત કૃપાથી જન્મથી જ ભગવદીયતા આવે, અથવા ભગવાન સાધન કરાવીને પણ ભગવદીય બનાવે, જે આપણે 252-84 ઘણા બધા આમાં સ્મરણ કરી શકીશું. એટલે હું આગળ એને છણાવટમાં રવા દઈશ આપ લોકો માટે. ત્રીજું છે ભગવદ એકત્વ, ભગવદીયતા જે જન્મથી ભગવત કૃપાથી આવે અથવા તો ભગવાન સાધન કરાવીને, એ પણ પ્રભુ કૃપાથી, સાધન પણ પ્રભુ જ કરાવે. એક શબ્દને સમજવાનો છે, સાધન કરીને નથી કીધું, ભગવાન કરાવે કીધું. ભગવાન સાધન કરાવીને ભગવદીય બનાવે. એટલે બંનેમાં કૃપા જ છે. સાધન થશે તો એ ભગવાનની કૃપા થઈ, એટલે સાધન થયું અને ભગવદીય બન્યા, અથવા તો જન્મતાની સાથે એટલે કે જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું, બધાને અધિકાર આપી દીધા છે, એ જ સમયે આપણી પર ભગવાને કૃપા કરીને શ્રીઅંગમાંથી પ્રકટ કરીને આપણને પુષ્ટિજીવ તરીકેનો અધિકાર આપીને બ્રહ્મ સંબંધ કરાવીને માથે સેવા પધરાવી આપી. તો એ આખો પ્રકાર થયો આપણને જન્મથી મળેલા અધિકારનો. અને એ નથી મળ્યું તો કોઈ ભગવદીયની કૃપાથી થાય છે, ને જે કંઈ સાધન કરીને થાય છે એ પણ પ્રભુની કૃપા હોય તો જ. તો આ થયું ભગવદીયતા. હવે આવ્યું ભગવદ એકત્વ. ભગવદ એકત્વ એટલે કે ભગવદીયતાથી ભગવદ રૂપ થવું, જે આપણે અનેક 252-84 જોઈએ છે. એને સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો ભગવદીયતાથી ભગવદ એકત્વ એટલે કે ભગવદીયતાથી ભગવદ રૂપ થવાય, એટલે કે ભગવાનનો અનુભવ મળે, ભગવદ એકતા અનુભવાય. કે જે આપણે જોઈએ છે કે ભગવાન જેવા જ ગુણ ભગવદીયોમાં છલકે છે. જે 6 ગુણ પ્રભુમાં છે એ ભગવદીયોમાં પણ આવે છે. તો એ શું છે? ભગવદ એકરૂપતા છે, એ ભગવદ એકત્વ છે. એટલે ભગવદીયતાથી ભગવદ રૂપ થવાય. એટલે આ ક્રમે છે. ભગવદીય 6 તો પછી એનાથી એકત્વ એટલે કે ભગવદ રૂપ થશે. એટલે બીજું સ્ટેપ છે તો ત્રીજું આવશે. પહેલું છે ખેદ થશે તો કૃપા થશે. એટલે પહેલું છે ભગવત કૃપા, તો પછી ત્યાં ભગવદીયતા આવશે. ભગવદીયતા આવશે તો પછી ભગવત એકત્વ એટલે કે તત્રૂપતા આવશે. તો આ રીતે ક્રમે ત્રણેય સંકલિત થયેલા છે. અને આ ત્રણેય બંને વક્તા અને શ્રોતામાં બિરાજમાન હોય તો એને કહેવાય મધ્યમ અધિકાર. અહીંયા આગળ આપણે રાખવું પડશે, કારણ કે હજી આગળ થોડીક જણાવટ છે, પણ સમય થઈ ગયો છે. ખેદ થશે તો કૃપા થશે, ને પછી કૃપા થશે તો ભગવદીયતા આવશે. ખેદ થવો, એ ખેદ થશે તો જ નહીં, પણ એ ખેદ થવો, મનમાં તમને ગ્લાની થવી, એ ભગવત કૃપાનું લક્ષણ છે એમ. અને કૃપા થયા પછી તો એટલે ત્યાં તો ભગવદીયતા ઉપર. બરાબર છે. મનન કરી લીધું લીના? મધ્યમ અધિકાર વાળા શ્રોતા છે વ્યાસ મહર્ષિજી અને વક્તા છે દેવર્ષિ નારદજી. બંને ભગવાનના અવતાર છે. નારદજીને શ્રીમદ ભાગવતના શબ્દોનું અને અર્થોનું પણ જ્ઞાન છે, પણ ભગવદ ઈચ્છાથી વૈરાગ્ય નથી. માટે નારદજી મધ્યમ અધિકારી છે, છતાં ભગવાનની કૃપાથી સાધન કરીને ભગવદીય થયા છે. બોલો, સ્વયં ભગવાનનો અવતાર એવા નારદજીની આપણને આપણા જેવા જીવોને માટે બતાવવા માટે શું કહ્યું કે વ્યાસજી વક્તા છે, નારદજી શ્રોતા છે મધ્યમ અધિકારીમાં, દેવર્ષિ નારદજી અને વ્યાસ મહારષિજી. તો આવા દેવર્ષિ અને મહાઋષિની કક્ષા કેમ મધ્યમ છે? કારણ કે બંને ભગવદ અવતાર છે, પણ નારદજીને શ્રીમદ ભાગવતના શબ્દોનું અને અર્થનું જ્ઞાન પણ છે.
જે શ્રોતા છે એમને જ્ઞાન છે, તો પણ વ્યાસજીએ તો ભગવદ ઈચ્છાથી 4 શ્લોકમાંથી 18,000 શ્લોકનું આખું ભાગવતજીની રચના પણ કરી વ્યાસજીએ. પણ બંનેને હજુ સમાજ સેવાના કલ્યાણ સેવા માટે હજુ એ છે. એટલે એટલે કહ્યું ને કે સાધન ભગવાનની કૃપાથી, એટલે કે ભગવદ ઈચ્છાથી જ વૈરાગ્ય નથી. એક 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 શબ્દ બહુ સારી રીતે મૂક્યા છે, કારણ કે પ્રભુના અંશ કલા અવતાર છે, તો ચાહે તો એમનામાં વૈરાગ્ય તો હોય જ ને. પણ અહીંયા એનું પણ એવું જ લખે, એક 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 શબ્દને ઘૂંટી ઘૂંટીને વાંચવાનો અહીંયા આગળ, કારણ કે શબ્દમાં બધું આપણને સમજાવી દે છે. અત્યારે હું ચલો હવે આપણો સમય થયો છે, બંને ભગવાનના અવતાર છે, નારદજીને શ્રીમદ ભાગવતના શબ્દોનું અને અર્થનું પણ જ્ઞાન છે, પણ ભગવદ ઈચ્છાથી વૈરાગી નથી, માટે નારદજી મધ્યમ અધિકારી છે, છતાં ભગવાનની કૃપાથી સાધન કરીને ભગવદીય થયા છે. સંસાર અને વિષયનો તેમને ભય નથી. સંસાર અને વિષયના ભયમાંથી પ્રભુ પ્રીતિ બચાવે છે, નિર્ભય રાખે છે, પ્રીતિથી ભગવાનના દર્શન મળે છે. ચલો, આપણો સમય થઈ ગયો છે, હવે આપણે રાખીશું. આવી રીતના ભાગવતજી નહીં વંચાય. એક 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 શબ્દોને ઘૂંટવાના છે, ઘૂંટીને પીવાના છે, કારણ કે રસમાલયમ, રસ ક્યારે ગાઢો થાય ત્યારે ઉતરે, નહીં તો વહી જાય. એટલે આ બંને ભગવાનના અવતાર છે, એટલે ભગવાનના અવતારો એટલે શું? કેમ અહીંયા આગળ ભગવદ ઈચ્છાથી વૈરાગ્ય નથી એવું કીધું? કારણ કે ભગવાનના એ અવતારો કોઈ કાર્ય માટે પ્રકટ થયા છે, અને એ કાર્ય માટે એમનામાં જે કંઈ હોવું જોઈએ. આજે અંશ કલા અવતાર એટલે શું? પ્રભુ અંશી ભગવાન, 6 ગુણવાળા અને સપ્તમ ધર્મી સ્વરૂપ એવા ભગવાન, તો એ ભગવાન અને એમના જ અંશ કલા અવતાર. તો કેમ અંશ કલા અવતાર એમ કહ્યું? કારણ કે એ સંપૂર્ણ રીતે પરબ્રહ્મ, પરત્પર શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ. આ બહુ જ આપણને દસમ સ્કંદમાં વિરુદ્ધ ધર્માશ્રય આવશે ત્યારે બહુ જ સારી રીતે સમજવાની જરૂર છે. પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ, કારણ કે આ જે પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણ છે, અને એમના જે અંશ કલા અવતારો છે, કારણ કે આમાં બહુ આપણે કોઈ બીજા માર્ગની સાથે કે કોઈને સમજાવવા માટે જવાની જરૂર નથી, પણ આને સમજવાનું, બ્રહ્મત્વને સમજવાનું બહુ જ જરૂરી છે. કારણ કે પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જે આચાર્ય ચરણે આજ્ઞા કરેલી છે, તો એમાં જે આ કહેવા માંગે છે કે ભગવદ ઈચ્છાથી નથી, તો આજે એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ચલો અમિતાભ બચ્ચન છે, મૂવી સ્ટાર છે, તો એને એક ફિલ્મ કરવાની છે, તો એનો એ રોલ એવો છે કે એ ફિલ્મમાં એ ખૂબ જ એટલે ખૂબ જ તાકાતવર છે. એક તલવારના ઘાએ 100 જણને પાડી નાખે એવો છે, એટલું તાકાતવર એનો બતાવ્યો છે ત્યાં મૂવીમાં. એટલા માટે એનો જે બળ છે એ પણ એટલું જ બધું છે કે એક ગાય 100 જણને કરી નાખે સપાટ. તો એ જ્યારે એ ફિલ્મ પતી જશે અને જ્યારે એના ઓરિજિનલ કેરેક્ટરમાં વિલીન થઈ જશે, ત્યારે એ 100 જણને એક જ ટાઈમે હણવાનું કાર્ય છે એ ત્યાં પતી ગયું, એ ફરી નહીં કરે. એ સામર્થ્યનો ઉપયોગ પણ એને કરવાની જરૂર નથી. એ સામર્થ્યનો ઉપયોગ ફક્ત ને ફક્ત આ ક્રિયા કરવા માટે હતો. તો અહીંયા આગળ ભગવાને આપેલો એમને જે એ છે અંશ કલા અવતાર, એમને જે કંઈ કાર્ય કરવા માટે પ્રકટ કર્યા છે, એટલા માટે કહ્યું કે ભગવદ ઈચ્છાથી જ વૈરાગ્ય એમને સિદ્ધ નથી. નારદજીને શ્રીમદ ભાગવતના શબ્દોનું અને અર્થનું પણ જ્ઞાન છે, પણ ભગવદ ઈચ્છાથી વૈરાગ્ય નથી, માટે નારદજી મધ્યમ અધિકારી છે, છતાં ભગવાનની કૃપાથી સાધન કરીને ભગવદીય થયા છે. કારણ કે ભક્તિનો અવતાર છે આ
એટલે પ્રભુની કૃપા તો બારોબાર છે. તો આપની કૃપાથી સાધન કરીને ભગવદીય થયા છે. સંસાર અને વિષયનો તેમને ભય નથી. ભગવદીય થયા પછી સંસાર અને વિષયનો ભય કેવો? આપણે વાર્તાજીમાં બારોબાર બધું આવશે ભરીને, વાર્તાજીને સંકલિત કરતા જજો. જ્યારે અહીંયા આગળ કહી દીધું કે સંસાર અને વિષયોનો ભય નથી. કેમ? ભગવદીય છે. તો પ્રભુની કૃપાથી સાધન કરીને ભગવદીય થયા છે. સંસાર અને વિષયોનો તેમને ભય નથી. સંસાર અને વિષયના ભયમાંથી પ્રભુ પ્રીતિ બચાવે છે. પ્રભુ પ્રીતિ છે તો આ વિષયોથી તો બચી જ જવાના છે. નિર્ભય જે આપણને આચાર્ય ચરણે દાન આપ્યું છે એ અભય પદનું, એટલે એમના નામનું પણ અહીંયા આપણને યાદી આવશે. પ્રીતિથી ભગવાનના દર્શન મળે છે. ભગવદીયતા મેળવવા માટે નારદ પાસે પ્રભુએ ક્રમશઃ 4 સાધન કરાવ્યા. હવે અહીંયાથી આપણે રાખીશું, કારણ કે આ થોડું લઈશું ને એમાં વધારે એને સમજી શકીશું ઊંડાણપૂર્વક. કદાચ એવું લાગશે કે આપણે જે પુસ્તક લઈને બેઠા હોય એને એવું લાગશે કે આપણે આગળ નથી વધતા, પણ આપણે ઊંડા જરૂર વધીશું, એટલે ચિંતા નહીં કરતા. તો ભગવદીયતા મેળવવા માટે નારદજી પાસે પ્રભુએ જે ક્રમશઃ 4 સાધન કરાવ્યા ત્યાંથી આપણે કાલે લઈશું. શ્રી વલ્લભાધીશ કી જય. જય હો મારા વાલા. આશરો લઈ લેજો. અને આજે ખાલી એક જ અધિકારી, જે મધ્યમ અધિકારી પર કર્યું ચિંતન, 3 લક્ષણો જોયા, નારદજીનું સ્વરૂપ, વ્યાસજીનું, એના પર મનન ચિંતન કરજો. આજે બહુ આગળ વધ્યા નથી પણ ઘણું ઊંડું છે, તો મનન ચિંતન જરૂરથી કરજો. આપણાથી નિશા 1 મિનિટ લીનાબેન, કાલે લેવાતું હોય તો આજે રાજાએ પણ અન્ય ભક્ત, અર્ધ ભક્ત ને અનન્ય ભક્ત નું જો લેવાતું હોય તો કાલે, કારણ કે કાલનું છૂટી ગયું હતું રેકોર્ડિંગમાં મારાથી. જો લેવાતું હોય તો લેજો ને. હા, લઈશું. એ તો ભગવદીઓના એક્ઝામ્પલ થી બહુ સારી રીતે સમજાઈ જશે. લેજો લીનાબેન, બસ મારે આટલું જ કેવું. અને પેલા 12 જણ છે એ પણ યાદ સ્મરણ કરજો. સતીશ કાકાએ કીધું કે ફક્ત 12 જ જણને ભગવત ધર્મ સિદ્ધ થયેલો છે. ખબર છે? કાલે લીધું તો એમાં ફરી ધ્યાનથી સાંભળજો. હા, સાંભળવાનું છે. એટલે કાલના સત્સંગની વાત કરો છો? કાલનામાં ભાગવતજીના આધારે લીધું હતું ને, એટલે ખાસ કહું છું. અજામિલના સંદર્ભમાં લીધું હતું. સાંભળજો ને તો ખ્યાલ આવી જશે. અને એ આખો જે આપણે આમાંય આવશે ને આખો, હે ને? હજી બહુ દૂર છે પણ આપણે. ના, એટલે મને તો એને થોડું કેવું કે પેલું શ્રવણ નથી કરેલું, એટલે હું પૂછી લઉં છું કે આવશે ખરું ને એમાં આપણે. હજી તો બહુ દૂર છે. 7મ સ્કંદમાં આવશે છે અજામિલ તો. એનો પણ બહુ સરસ જે ભ્રાંતિ છે ને એ બહુ સરસ રીતે દૂર કરી સતીશ કાકાએ. કારણ કે મેં પણ જ્યારે હું આ સાંભળું ને ત્યારે મને વિચાર આવે, પણ આટલું ઊંડાણપૂર્વક એમને એટલું સુંદર રીતે સમજાવી દીધું. કારણ કે મોટા ભાગે તમે શ્રવણ કરો અજામિલનો પ્રસંગ, એને તો અજાણતા પણ પ્રભુનું નામ લીધું અને પાર્ષદો આવી ચડ્યા, બસ ખાલી આજ એવું નથી. ત્યાં એને મુક્તિ નથી મળી ગઈ એ ટાઈમે. ત્યાં આગળ એક જાતનું એક ટ્રાન્ઝિશન થયું છે એનું, અને એ ટ્રાન્ઝિશન થયા પછી એને બધા એના દોષોનું નિવારણ કર્યું, એને જન્મ મળ્યો, એનું નિવારણ થયું, અને પછી એને પ્રભુની પ્રાપ્તિ થઈ છે. કારણ કે પછી આપણે એને એટલું ઓછું બનાવી દઈએ છીએ ને આ વસ્તુને, એનો મતલબ કઈ બી કરો અને પછી નારાયણ નારાયણ બોલો એટલે પ્રભુ ના પાસે આવી જાય. ના, એવું કશું નથી થયું. નહીં તો કલીના જીવો તો કઈ ને કઈ
પ્રભુને પણ ભણાઈને આગળ ચાલતા થાય. એક બાજુ પ્રભુનું ને બીજી બાજુ મારા ધાડ બીજી કંઈક ચાલતી હોય, એમ નહીં આવી જાય કઈ. એટલે કાલે સતીશ કાકાએ બહુ સુંદર સમજાવ્યું એનું, કારણ કે આ મને બહુ જ વખતથી હતું કે આ છે ને આની બહુ મોટી આમ ભ્રાંતિ જેવું છે કે હા, આપણને પુષ્ટિજીવોને આજ્ઞા કરી છે કે વલ્લભ નામ વિના મુખ ધ્યાન કર તો પણ એનું ફળ મળશે, પણ એ તો વલ્લભનું સ્વરૂપ છે, પુષ્ટિજીવો છે, અંતર્ગત એમના 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 આશ્રય આવેલા છે અને એમને શરણે લીધેલા છે. શ્રી વલ્લભે હાથ ઝાલ્યો છે, તો એટલે વિના ધ્યાન મુખ પણ વલ્લભ, એટલે એ પણ કર્યા કરો, આમ એનું પણ ફળ મળશે, એ અલગ છે. પણ આ રીતના અહીંયા આગળ મુક્તિ પ્રાપ્ત નથી થઈ કઈ અજામિલને. સાંભળજો, જેને પણ શ્રવણ કરવું હોય, ફરી ફરી કરવું હોય તો ફરી. એમાં બહુ સુંદર રીતે કીધું સતીશ કાકાએ. આ પણ અને નિશા ગઈકાલે છે ને મારે એકદમ અચાનક હું મોબાઈલ બાજુમાં પડ્યો હતો ને પેલો અત્યારે ત્રિવેણી સંગમ ચાલે છે ને સનમ રાજાનો, તો એ ત્રીજો હતો. મેં તો પહેલેથી નથી સાંભળ્યું, થોડુંક એક ભાગ સાંભળ્યો, પછી આ ત્રીજા ભાગમાં છે ને ચાલતું હતું, થોડું કીર્તન ને એવું આવતું હતું, તો મને થયું કાકીમાં કીર્તન ને એવું જ આયા કરે છે, જો આગળ થોડું જોઉં તો મહારાજશ્રી પધારે છે. પછી મહારાજશ્રી ત્યાં આગળ છે ને પૌગંડ અવસ્થા ને એનું સમજાવે છે, અને બીજું સમજાવે છે ગોપી ભાવનું સમજાવે છે. તો સરસ છે આપશ્રીનું વચનામૃત. હા નિશા, થોડુંક હા, જ મેં નાખી 3 દિવસનું બાકી છે, પછી મેં કીધું કે કરીશ ત્યારે 3 દિવસનું સાથે જ કરી દઈશ, એવું કરીને મારું મેં એવું જ રાખ્યું હતું કે આ આખું સાંભળીશું, પણ હવે એવું સારું એકદમ એવો પરફેક્ટ ટાઈમ નહીં આવતો. પછી અમુક વખત એવું થાય કે ચલો થોડુંક પણ છે, થોડા કાનમાં શ્રવણ થશે અને ફરી શાંતિથી બેસીશું. પણ મને થોડું આ સાંભળ્યું હતું મેં, એટલે મેં કહું છું કે મેં એક જણને લિંક પણ મોકલી આપી કાલે, એટલે ત્યારે જ મેં વિચાર્યું હતું એકને લિંક મોકલીને ત્યારે મેં કીધું મારે જ નથી સાંભળ્યું, મારે સાંભળવાનું છે, પણ સાંભળી લઈશું. બરાબર છે ના, બહુ સાચી વાત છે લીનાબેન. મેં પણ કામ કરતા એ કર્યું, પણ ભગવતજીના સનત કુમારોનું પણ પહેલામાં છે, પણ મહારાજી શાંતિથી નથી સંભળાયું. હા, સરસ. પણ છે ને, હું એક વસ્તુ કહું કે તમે 10 મિનિટ, તમારી પાસે જેટલી મિનિટ હોય ને એને એ 100% પ્રેઝન્સ આપી દો. રાઈટ. પણ હવે એ જ નિશાબેન માઇન્ડમાં રાખ્યું છે કે પહેલા પાર્ટમાં છે અડધો કલાક પછી, અડધો પોણો કલાક પછી જ્યાં ભગવતજીનું આવે છે એવું માઇન્ડમાં બધું રાખ્યું છે. હવે એને શાંતિથી સાંભળવાનું બાકી છે. હા, એટલે પણ હું શાંતિ એટલે હું એ રીતના નથી કેતી કે તમે હાથ પગ જોડીને બેસી જાઓ મિલનબેન, હું એ શાંતિ નથી કેતી. ના, હું એવું ખાલી નહીં, એવું પણ કહું છું, શાંત ચિત્તે, ચિત્તો પણ હું એક ખાલી એ જ કહું છું કે તમારું ફોકસ જે 100% હોય ને, પછી એ તમને 10 મિનિટ પણ હોય ને તો ચિંતા નહીં, એ 10 મિનિટમાં તો ઘણું બધું મળી જાય. એક્ઝેક્ટલી 100% ફોકસ ક્યારે આવે? જ્યારે યુ આર નોટ ડુઈંગ એનીથિંગ, કોન્સન્ટ્રેટ 100% જેમ ભણતા હોય ને ના લીનાબેન, ના, એવું તો શક્ય જ નહીં બને આપણે કે આપણે કશું ના કરતા. સાંભળ, 10 મિનિટ એવી નીકળે ને તો એવી રીતે 10 મિનિટ એમ નહીં. બધાનું એક સરખું ના હોય, ગમે એટલું ફોકસ રાખીએ પણ જો બીજું કામ કર્યું તો એ વસ્તુ ત્યાં તરત અરે નોઈઝ કેન્સલેશન મૂકી દેવાનું, આપણા કાનમાં નોઈઝ કેન્સલેશન મૂકી દેવાનું લીનાબેન, બિલીવ મી, કારણ કે એવો આપણને સમય જ નહીં મળે કે આપણે કશું નહીં કરતા હોય. બધાનું એક સરખું ના હોય. મારાથી કાનમાં કોઈ પણ જાતનો ઓબ્જેક્ટ નંખાતો જ નહીં નિશા. ના, તો ઉપર વાળું હોય ને એમાં બી નોઈઝ કેન્સલેશન તો આવે જ લીનાબેન. તમે પેલું ઉપરથી પહેરવા વાળું કરો છો ને એમાં બી નોઈઝ કેન્સલેશન મૂકી દેવાનું, એટલે આજુબાજુ વાળાને જે કરવું એ કરે. ચાલો, આ આશરો લઈ લો એટલે હું અહીંયાથી ઊભી થઉં.